जय जवान जय किसान। केम छो वाला मित्रों मजाમાં? तो तारीख 1/7 મહિનો 2026 કારણ કે વરસાદ ગયા વર્ષે બહુ આકરો હતો અને ઉણે વરસાદ પણ ખેંચવાનો છે। વરસાદ ખેંચાવાના કારણે તમામ કિસાને બાજરી રજકા બાજરી ખાવા બાજરીનું વાવેતર પણ કરી ચૂક્યા અને મૂંગફળીનું વાવેતર પણ કરી ચૂક્યા। ઘણા ખરા ખેડૂતો ખૂબ બાકી છે અને અમુક જગ્યા જે વિસ્તારમાં પાણી પણ નથી તે વિસ્તારમાં બાકી છે। જેમને પાણી છે તેમને વાવેતર કર્યું છે છતાંય મૂંગફળીની અંદરમાં જે વાવેતર કર્યું છે તે તો બોરનું પાણી વાળ્યું છે, કારણ કે બોરનું પાણી ગરમ નાખે। ગરમ આવવાના હિસાબે મૂંગફળી આજે કારણ કે 20 દિવસે એને પાણી જોતું નથી મૂંગફળીને, તો એના માટે એટલે બધી પાણીથી ઉગાડી એટલે પીળી પટ મૂંગફળી બી બધી પડી ગઈ રેડી। તો આપણે બાજરીની વાત કરીએ તો બાજરી હાલે ગરમ પાણી ના ખમી શકે અને બહુ અનલિમિટેડ પણ તડકો પડે, તો મારા ખેડૂત ભાઈઓ પણ બહુ અનલિમિટેડ આંકડા થયેલા। થોડીક વરસાદની તેજ કરી હોત તો માલિક પણ 100% નેસો આવવાનો જ હતો અને વરસાદ આવ્યા વગર પણ નીર 100% આવશે અને ખેડૂતની માગણી છે તે મેઘરાજા પણ પૂરું પાડશે। કેમ નહીં પાડશે? પાડશે દ્વારકાનો નાથ। અને હું તમને રિયલ બતાવું કે આજે 10 દિવસની બાજરીનું વાવેતર કર્યા તેઓ પાયા બરાબર ને 2 પોણી પાયા છતાંય બાજરી વિકાસ નથી કર્યો અને બાજરી દરેક જગ્યા તમે કિસાન થાય તમને બધાને ખ્યાલ હશે અને ખ્યાલ પ્રમાણે તમે તમારા પોતપોતાના ખેતરમાં જુઓ બાજરી ઉતરીને જતી છે અને બાજરી વિકાસ નહીં કરતો, કારણ કે આગે રજકા બાજરીના આપણે ઉનાળુ વાવેતર કરેલા છે તે પણ બાજરી અત્યારે ફુવારોનું પાણી હાલે ઢોરોન નાખે છે વાટીને, એ પણ રજકા બાજરીના પાણી માથે હાંકો છે તો ફુવારાથી બળી પણ જાય છે, પોંદડા દાદી જાય છે બરાબર ને। તો આ તો કહેવાનો મતલબ આપણે રેલવેને પાવો છે બરાબર, તો જમીનની હજી હડપ ભાગી નથી। હું તમને બાજરી જે 10 દિવસ થયા છે બીજું પાણી પાયું તો વિકાસ કેટલો કર્યો છે એ પણ હું તમને બતાવું। જો ઉતરીને જાય છે, જુઓ આ રિયલ આ ડોકા બધા ઉતરીને જાય 10 દિવસની બાજરી હવે બધા ઉતરી ગયા। જો રિયલ કોક ડોકો હા દેખાય તમને? આ બધા આ વાળો આ હુક દેખાય રહ્યો, બધી બાજરી ઉતરીને જવાનું કારણ એક જ છે કે એક તો કુદરતી વરસાદ છે અને એક આપણે જાતે મજૂરી કરીને લેવી છે, પણ એ પણ કોઈ સેટ થવાનું નથી। નહીં સેટ થવાનું કારણ કે એ તો કુદરતી છે અને એ એક વરસાદનું બીજ ઉગેલું હોય અને એક આપણે પાણીથી બોરના પાણીથી ઉગાડો છે, રાત દિવસનો વટો છે, કારણ કે એ 4 વાગે શોર્ટ થાય ને આપણે માપની ખેડ હોય તો આપણે સતત પાઈએ તો પણ એ 15 દાડા 20 દિવસ ધોનતરસ ના કરે ને આને 10 દિવસની અંદર મેં તો 2 પોણી પાયા છતાંય બળીને જાય છે। જો આ બળેરું હોય બળી ગયો ઘણો ખરો, જો બાજુ ઘણો ખરો બળી ગયો અને આ બાજુ થવાનું નથી થવાનું કારણ આજે વરસાદ લગભગ ખેંચાશે એટલે આજે હાલ પાણી પાવશે એટલે પાણી પડશે ગરમના હિસાબે હાલે તમે બોરનું પાણી ચેક કરો તો રિયલ ગરમ પણ છે અને જો ઉતરીને જતી રહી બાજુ હાલે હા ઉતરીને અમારે ખૂબ ગોટીઓ જો આ 10 દિવસની બાજરી ઉતરીને જતી રહી કે 10 દિવસના ટૂંકા પણ કેવા હોય મજબૂત હોય અને પહેલાં રોહિણીનો દીધો વરસાદ થતો બરાબર, આદરા કે ભરે ખાઈ જતો, આદરુનો વરસાદ નથી થયો અને કોઈ રોહિણીનો નથી થયો અને હવે તો વાહન પાછું બદલી ગયું એટલે થોડો ખેંચાશે વરસાદ। અને ગયા વર્ષે તો આપણને ખેડૂતને બાજી પણ નથી લેવા દીધી, તો બધી જગ્યા ટાબો પણ પડી ગયા। જય જવાન જય કિસાન।